ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે રેતી ભરેલ હાઈવા ટ્રકના કારણે વધુ એક ગંભીર અકસ્માત થયો। રેતી ભરેલા વાહનો બેફામ રીતે દોડતા હોવાથી વિસ્તારમાં અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને સ્થાનિક જનતામાં ભારે પરેશાન થયા છે। સ્થાનિકોનું કહેવું છે કે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર આ મુદ્દે આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, જેમાં પાણીતા તરફથી રેતી ભરેલ હાઈવા ટ્રક ઉમલ્લા 4 રસ્તા તરફ જઈ રહ્યો હતો। દરમિયાન રેલવે ફાટક નજીક દુકાનદારોની બહાર પાર્ક કરેલી એક એક્ટિવા એક બાઇકને ટ્રકે અડફેટે લીધા। અકસ્માતમાં બંને દ્વિચક્રીય વાહનોને ભારે નુકસાન સાથે કચ્ચરધાન થઈ ગયો। ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ટ્રકનો પીછો કરીને તેને અટકાવ્યો હતો અને નીચે ઉતારેલ સ્થાનિક દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટ્રક ચાલક નશાની હાલતમાં હતો। મારી દુકાનની બારણામાં મેં મારી પોતાની ગાડી પાર્ક કરેલી હતી ભીતને અડતીને, અને ડ્રાઈવર બેફામ આવતો હતો રેતી ભરીને ગળી, અને બાજુની અંદર સુરેશભાઈની દુકાન હતી, એના પતરા બી તોડ નાખ્યા, અને મારી ગાડી અને મિતેશભાઈની ગાડી બંને અંદરથી હતી રોડની બિલકુલ નીચે, તો પણ બંને ગાડીઓને અથાડીને જતો રહ્યો છે। અને પછી આગળ ફાટક કને ઊભો રહ્યો અને ડ્રાઈવર બિલકુલ ડ્રિંકિંગ હતો, એટલે ઉતરતા એને વાળ લાગી એમ, એટલે ગબડી પડ્યો હતો। બાકી એને કોઈને જાનહાનિ થઈ નથી, કેમ કે બધા અંદર હતા। કોઈ અમારું કસ્ટમર જો બહાર ઊભો હતો તે અત્યારે ખલાસ થઈ ગયો હતો। ગાડીઓનો ટ્રાફિક ચાલુ હતો અને હું ઘરેથી નીકળીને જગદીશભાઈની દુકાન પાસે સાઈડમાં ગાડી પાર્ક કરી હતી, અને જગદીશભાઈની ગાડી બી જોડે હતી, ગાડી રોડની નીચે હતી, ડ્રાઈવર ભરેલી ગાડી હતી, રમફાટ શું ભરેલો હતું? રેતી, જે ફૂલ સ્પીડમાં આવ્યો અને બાજુમાં સુરેશભાઈના પતરા, એની મેં એક્સિડન્ટ કર્યું અને અમારી બંને ગાડીઓને ચીબી નાખી। કઈ ગાડીઓ હતી? મારી એક્ટિવા હતી બ્લેક કલરની, તમારી ડિસ્કવર। તો આ રોજ વારંવાર આ પ્રમાણે થાય છે, તો ટ્રાફિક કંટ્રોલ કરવા નમ્ર વિનંતી। ડ્રાઈવર ફૂલ ડ્રિંક કરેલો હતો। આ વિશે તમે પોલીસ પ્રશાસનને જાણ કરી? પોલીસ પ્રશાસનને અત્યારે અમે જઈએ છીએ। અગાઉ બી આવી બધી ઘટનાઓ બનતી રહી છે, શું કહેશો? હવે સાહેબ, જેને થાય જેની કોથળી જાય તેને ખબર પડે એમ, પણ પ્રશાસને કાર્યવાહી કરી અને થોડો રાહત આપવી જોઈએ, રસ્તો બહારથી રાખવો જોઈએ, પબ્લિકને બહુ પરેશાની થાય છે। આમાં કોઈ વ્યક્તિને ઈજાઓ કે એવું કઈ થયું છે? ના, ઈજાઓ કોઈને કઈ થઈ નથી। હું દુકાનમાં બેઠો હતો, ગાડી સાઈડમાં પાર્ક હતી, અને ડ્રાઈવર રમફાટ ચલવીને આવતો હતો અને પીધેલો હતો ડ્રાઈવર। સતીશ વસાવા સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।